નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો સાબરકાંઠાથી. તો સાબરકાંઠામાં દૂધ પીનારાઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. પ્રાંતિજના સલાલા ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર સાબરકાંઠા એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. કાર્યવાહી દરમિયાન શ્રી સત્યા ડેરી પ્રોડક્ટના 4 કર્મચારીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં એક કર્મચારી સગીર હોવાનું પણ સામે આવ્યું છે. આ રેડમાં કુલ 71 લાખ રૂપિયાથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 5 આરોપીની અટકાયત કરી છે. તપાસમાં ખુલ્યું છે કે દૂધ બનાવવા માટે યુરિયા, કોસ્મેટિક સોડા તેમજ ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમગ્ર મામલે એફએસએલ સહિતની ટીમો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ ઈડર વિસ્તારમાંથી ડુપ્લિકેટ દૂધ ઝડપાયું હતું. જિલ્લામાં ડુપ્લિકેટ તેમજ ઝેરી દૂધનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. આ કેસનો મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે ધમો નારાયણ પટેલ, રહેવાસી હિંમતનગર, ગુલમોહર હાઇટ્સ, બેરણા ફરાર છે. આરોપીઓ સત્યા ડેરી પ્રોડક્ટના નામે દૂધના પાઉચ બનાવીને વેચાણ કરતા હતા, તેમજ ડિલિવરી માટે વપરાતા ટેમ્પોની નંબર પ્લેટ પણ ખોટી લગાવી ટેમ્પો ફરતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.